સુરત અમરોલી ક્રોસ રોડ પાસે આવેલી પ્રમુખ વિદ્યાલય પરિવારની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળ ભવનના નાનકડા બાળક મિત્રો માટે વિશેષ વેલકમ અને એન્જોય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નવોદિત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે આનંદ, રમતગમત અને સર્જનાત્મક સાથે જોડાય તે હેતુથી આયોજિત આ મેળામાં વિવિધ રમતો અને મનોરંજનની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ વિદ્યાલયમાં બાળક મિત્રો માટે એન્જોય મેળો સાથે ઉમંગભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। શાળાના પ્રવેશ દ્વાર પર કુમકુમ, અક્ષત, તિલક, ફૂલો અને ઢોલ નગારા સાથે પરંપરાગત ઢબે બાળક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રવેશ એવો તૈયાર કરવામાં આવ્યો હતો કે બાળકોએ શાળાને માત્ર ભણવાનું પણ આનંદમય અનુભવ તરીકે માણી શકે। એન્જોય મેળામાં બાળકો માટે ટ્રેન રાઇડ્સ, જમ્પિંગ, ચકડોળ, હોડી, કાર્ટૂન કેરેક્ટર સાથે મજા અને ડીજે સંગીત સાથે ઉમંગભર્યો માહોલ ઊભો થયો। અનલિમિટેડ પોપકોર્ન અને વિવિધ રમકડા દ્વારા બાળકો માટે એ દિવસ યાદગાર બન્યો। બાળ મિત્રોની રચનાત્મક ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવા માટે આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ સહાયક સાબિત થઈ। આ પ્રસંગે વાલીઓને પણ પોતાના સંતાનોની ફર્સ્ટ ડે સ્કૂલ જર્ની જોઈને આનંદ અને સંતોષ થયો। તેઓએ જણાવ્યું કે આવા આયોજનથી બાળકો શાળાને ઘર જેવો પ્રેમભર્યું સ્થળ માને છે અને તેમના સર્વાંગી વિકાસ માટે આ શાળાનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે। શાળાના ડિરેક્ટર તથા વન મેન આર્મી તરીકે જાણીતા પરેશભાઈ પટેલ તથા શાળા પરિવારના આચાર્યશ્રીઓ, સુપરવાઇઝર, શિક્ષકગણ અને ટ્રસ્ટી મંડળે વાલીઓ અને બાળકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત પ્રયાસો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। નામ કેતન। આજે પ્રમુખ વિદ્યાલયમાં મારી ડોટરનો પહેલો દિવસ હતો, એટલે હું અને મારા વાઇફ સાથે અમે એમને મૂકવા આવેલા, તો રિયલમાં એવું ફીલ થયું કે આજે પહેલો દિવસ જ હોય, અને એકચ્યુઅલી એવું મારી છોકરીને બી ફીલ થાય છે કે ભાઈ અહીંયાનું જે વાતાવરણ છે, અહીંયાના જે શિક્ષકો છે, એમનું જે કલ્ચર છે, એમણે જે થીમ સેટ કરેલી છે, તો એ મુજબ એને બી એવું સેટ છે કે ભાઈ તમે જાઓ, મારે અહીંયા જવું છે। તો ઓલમોસ્ટ સારું વાતાવરણ ફીલ થાય છે અમને બી કે ભાઈ એક સારી જગ્યાએ એમનું કરિયર છે બિલ્ડઅપ થવા જઈ રહ્યું હોય।